नमस्कार, मैं आपके साथ ओजस्वी श्रीवास्तव और आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो गया गुजरात बुलेटिन का, जहां बात करेंगे अहमदाबाद की। जहां अहमदाबाद के भामासरा गांव के निकट दुर्गा धाम में सनातन शंखनाद कार्यक्रम आयोजित किया गया। और बात करेंगे सूरत की, जहां गुजरात के गृह राज्य मंत्री हर्ष संघवी के निर्देश अनुसार 2 मामलों में फरार आरोपी धीरज पांडे को जोलवा से गिरफ्तार कर लिया गया है। इन तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। अहमदाबाद के भामासरा गांव के निकट दुर्गाधाम में सनातन शंखनाद कार्यक्रम आयोजित किया गया। दुर्गाधाम कार्यक्रम में प्रदेश भर से विभिन्न धार्मिक एवं सामाजिक नेता, विधायक, संत, महंत सहित 16 जातियों के प्रतिनिधि मौजूद रहे। कार्यक्रम में सनातन धर्म के सिद्धांतों का व्यापक प्रचार प्रसार किया गया और चयन मेले में 2000 से अधिक परिवारों ने भाग लिया। 11 देशों और क्षेत्रों से आए ब्राह्मण परिवारों का यह पहला सम्मेलन था। 33 जिलों से अभ्यर्थी उपस्थित थे। दुर्गाधाम बेटे बेटियों के लिए जीवन साथी खोजने का पहला स्थान बन गया। इस कार्यक्रम में धोलका विधायक किरीट सिंह, धंधुका विधायक कालू भाई ढाबी, एसपीजी के लालजी पटेल, मालाधारी समाज के सतीश भाई गमारा, गिरीश आपा, सुनाल धाम, मधाड़ा सहित हजारों लोग उपस्थित रहे थे। સનાતનના શંખનાદ કાર્યક્રમની આજની જે સફળતા જે છે એ ગુજરાતમાં વસતી તમામ સનાતન ધર્મની જાતિ માટે સંદેશારૂપ બની છે। ખોડલધામ, ઉમિયાધામ, મોગલધામ, સોનલધામ સહિત 100થી વધારે જ્ઞાતિના આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા એ સર્વનો આભાર માનું છું। દરેક સમાજની દીકરી પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરે અને સધર્મી લગ્ન કાનૂનની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ દીકરીની લગ્નની ઉંમર 18ના બદલે 21 કરવામાં આવે માંગણી સાથે આજે સમાજના સૌ લોકો મળ્યા। હજારોની સંખ્યાની અંદર બ્રાહ્મણો પણ ઉપસ્થિત રહ્યા, એ માટે એમને પણ ધન્યવાદ કહું છું। દુર્ગાધામના માધ્યમથી અમે સનાતન ધર્મની અંદર જે નિર્ણયો થયા છે, કેન્દ્ર સરકારે કર્યા છે, 3 તલાક, રામ મંદિરનું નિર્માણ, 370મી કલમને હટાવી, આવા માટે પ્રધાનમંત્રીશ્રીને ધન્યવાદ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે। રાજ્ય સરકારે યુસીસીના કાનૂન માટે એક મંથન શરૂ કર્યું છે, એમને પણ અભિનંદન આપવા માટેનો કાર્યક્રમ કર્યો છે। જેટલા ધારાસભ્યો, સંસદ સભ્યો જેટલા પણ હાજર રહ્યા એ તમામ લોકોએ સનાતન ધર્મની દીકરી વિધર્મી સાથે ન જાય એના માટેના પ્રયત્નો કરવાને બિરદાવ્યા છે। અને આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાતની અંદર આ કમિટી મળશે। સંત સમાજની પણ અમે લોકો કમિટી એક અલગથી બનાવી રહ્યા છીએ। સનાતન ધર્મની અંદર જે સંત પરંપરામાં જેટલા લોકો છે એ ધર્માચાર્યો જે છે એ પણ આ વાતને લઈ અને સમર્થન જાહેર કરે એ માટેના પ્રયત્નો અમે શરૂ કરી દીધા છે। આજે દુર્ગાધામના કાર્યક્રમની અંદર લગભગ 100થી વધારે જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત હતા। ગુજરાત વિધાનસભાના લગભગ 5 ધારાસભ્યો ઉપસ્થિત હતા અને બ્રહ્મ સમાજ અને અન્ય સમાજમાંથી લગભગ હજારો લોકો ઉપસ્થિત હતા। મુખ્ય એજન્ડા મારો એ જ હતો કે જે અમે છેલ્લા 4 વર્ષથી દીકરી બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ, એ લડાઈની અંદર આજે દુર્ગાધામની અંદર લગભગ 100 જ્ઞાતિના આગેવાનોએ સ્વીકાર્યું કે ભાઈ દીકરી બચાવવા માટે કાયદામાં પરિવર્તન આવે તો જ આ શક્ય બને। તો આજે મંચ ઉપરથી નક્કી કરવામાં આવ્યું કે તમામ 182 ધારાસભ્યો હોય, રાજ્યસભાના સાંસદો હોય, લોકસભાના સાંસદો હોય, એમનું અમે સહમતિ પત્ર માગીશું અને આવનારી વિધાનસભાના લોકસભાની અંદર દીકરી બચાવવા માટે કાયદામાં સુધારો થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું। અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર દરેક ઝોન વાઇઝ અમે તમામ જ્ઞાતિના અને સંતગણની અમે એક ટીમ બનાવી અને કાયદો વહેલામાં વહેલી તકે થાય એ માટેનું આજે નક્કી કરવામાં આવ્યું છે। દુર્ગાધામ ખાતે અમને જે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જે હેતુ હતો એમનો કે કોઈ ખોટી સામાજિક અરાજકતા ન ફેલાય અને એક મર્યાદા, એક સંસ્કૃતિ, એક સનાતન ધર્મની જે ગરિમા જળવાઈ રહે એના શુભ હેતુ સાથે જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખૂબ અભિનંદનને પાત્ર છે। અને જે મેઇન વિષય હતો કે એક સમજણ આપવાની જરૂર છે। આજે આંતરજ્ઞાતિ યજ્ઞ એ 4 દિવસની ચાંદની જેવા હોય છે। આંતરજ્ઞાતિ યજ્ઞ પછીનું આખું જીવન છે એ ઘણીવાર સંસ્કૃતિ ન મળતી હોય, વિચાર ન મળતા હોય અને પ્રશ્નો ઊભા થતા હોય અને બંને પક્ષ હેરાન થાય એના કરતાં પહેલેથી જ તે પાણી પેલા પાળ અને જાગૃતતાના ભાવ રૂપે આજે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ અભિનંદન પાત્ર છે અને જેટલા ધન્યવાદ આપે એટલા ઓછા છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।
गुजरात के गृह राज्य मंत्री हर्ष संघवी के निर्देश अनुसार गुजरात पुलिस प्रशासन को सूचना दी और पुलिस आई एक्शन मोड में। ऐसी एक घटना सामने आई जहां सूरत ग्रामीण के पलसाना पुलिस ने जोलवा और बगुमरा गांव में हिंसा हुई के 2 मामलों में फरार आरोपी धीरज पांडे को जोलवा से गिरफ्तार कर लिया और आगे कार्रवाई शुरू कर दी है। उच्च अधिकारियों के निर्देशानुसार पलसाना पुलिस को क्षेत्र में फरार आरोपियों पर नजर रखने के लिए कहा गया है, जिसके लिए पलसाना थाना पुलिस निरीक्षक विपुल एल गागिया व स्टाफ के अन्य पुलिसकर्मियों को थाना क्षेत्र में सघन चेकिंग करने व मुखबिरों से सूचना प्राप्त कर सक्रिय होने के निर्देश व आवश्यक मार्गदर्शन दिया गया है। पलसाना पुलिस के कर्मचारी गश्त पर थे। इस दौरान पुलिस उप निरीक्षक वीबी जाडेजा और हेड कांस्टेबल मेरू भाई रमेश भाई को संयुक्त रिपोर्ट मिली कि जोलवा और बगमरा गांव में दर्ज मारपीट के 2 मामलों में फरार चल रहा धीरज शोभनाथ पांडे नामक आरोपी जोलवा गांव में आराधना ड्रीम सोसाइटी के पास खड़ा है। रिपोर्ट के आधार पर मारपीट के 2 मामलों के फरार आरोपी गिरफ्तार कर उसके खिलाफ कानूनी कार्रवाई की गई है। सूरत से सी न्यूज संवाददाता राजदीप बारिया की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।